જય જવાન જય કિસાન. ફરી એકવાર હું છું તૃપ્તિ વાછાણી, ક્રિશ ઓર્ગેનિક ઉપલેટાથી. હવે આજની જે વિઝિટ છે એ તમે જોઈ શકો છો કે મગફળીના પાકની અંદર છે. મગફળી આ છે ને, મગફળી એ 40 થી 45 દિવસની અવસ્થાની છે મગફળી. તો મગફળી એડવાન્સ છે થોડીક. તમે પાંદ ઉપર તમે જોઈ શકો છો, એની અવસ્થા જોઈ શકો છો કેટલી રોનક વાળી છે. આખા પ્લોટની અંદર તમને એક સરખું જ જોવા મળશે, કારણ કે આની અંદર આપણી ટ્રીટમેન્ટ 2 વર્ષથી આ કન્ટિન્યુ ચાલે છે. આ પ્લોટ છે મનીષભાઈ શેરઠિયાનો પ્લોટ છે, કલાણા ગામની અંદર. અને આજની તારીખ છે 8/8/2025 નું શૂટ કરીએ છીએ આપણે આ વિડીયો. અને ખાસ કરીને કે હું જે બતાવવા માંગુ છું એ શું છે કે આપણે એડવાન્સ ચાલીએ છીએ તો એનો રિઝલ્ટ કેવા મળે છે ને, એ આપણે એના વિશે વાત કરશું. તો આપણે જ્યારે મગફળી ની અવસ્થા ફ્લાવરિંગ સ્ટેજની અત્યારે મોટું આપણું કામ ચાલતું હોય તો જે અવસ્થા ઉપર છે એ અવસ્થા ઉપર હું વાત કરું છું કે આપણું જે કામ છે તો આપણે જે 2 સ્પ્રે અપાવીએ છીએ ફ્લાવરિંગ સ્ટેજમાં. પહેલો સ્ટેપ હતો આવડવા, આપણે અત્યારે આપી દીધો છે અને એમાં રિકવરી કેવી છે ને એ હું એની વિશે વાત કરીશ. જ્યારે આ આપણી રશિયન પ્રોડક્ટ 3 in 1 છે, તમને આગલા વિડીયોની અંદર બી મેં વાત કરેલી કે પટની અંદર કામ કરે, ગ્રોથની અંદર કામ કરે અને ફ્લાવરિંગ સ્ટેજ કમ્પ્લીટ કરે. તો આ 40 દિવસની મગફળી છે તો એની મેં મગફળી ઉપાડેલી છે કે જુઓ તમે. એમાં તમે આ એનો જે સૂયાની સંખ્યા છે ને એ જોઈ શકો છો. અને પછી સાઈડમાં આ પ્લસ, જો એની અંદર એક મોટો બેનિફિટ છે ને આ સાઈડનો, એ તમે જોઈ શકો છો કે આ તમારી હજી 10 દિવસ પછીની જે એની હશે ને રોનક એકદમ મસ્ત હશે. તો આટલું જો સૂયાની સંખ્યા જેટલી વધારે હશે ને, બેસશે ને, એટલો જ ફ્લાવરિંગ સ્ટેજ જબરજસ્ત લાગશે એની અંદર. અને સાઈડની પણ એ ફૂટ છે ને એ પ્લસ પોઈન્ટ છે, બધો જ આ પ્લસ પોઈન્ટ છે, એટલું વધારે ખેંચી શકશે. હજી આ મગફળીને ટાઈમ ઘણો બધો છે, પણ જો આપણે એડવાન્સ ટ્રીટમેન્ટ કરીએ ને તો એના બેનિફિટ ઘણા બધા મળી શકે. અને આની અંદર તમે જુઓ અત્યારે ગાંઠ જુઓ, રેઝિયમની ગાંઠ જુઓ તમે, મૂળની જે કેપેસિટી છે ને એ તમે જુઓ, તમને ખ્યાલ આવશે અને કન્ડિશન કેવી છે. હજી આ મગફળી એમ કહીએ ને કે શરૂઆતના સ્ટેજ ઉપર છે. હવે આની અંદર આપણે ફૂગ માટેની પ્રોસેસ કરવાની હોય છે. આપણે પહેલો ફ્લાવરિંગ સ્ટેજ આપી દીધો, હવે અત્યારે આપણે બીજો ફ્લાવરિંગ સ્ટેજ આપ્યો છે કમ્પ્લીટ. હવે આનો સ્પ્રે કાલે મરાઈ ગયો છે, આનું રિઝલ્ટ આવતા 10 દિવસ લાગશે, જ્યારે એકદમ એક સાથે ફ્લાવરિંગ લાગી જશે અને ઉત્પાદનમાં વધારો થશે. હવે ફૂગનો પ્રશ્ન આવ્યો તો ફૂગની જ્યારે પ્રોસેસ કરવાની હોય છે ત્યારે આપણે 40 દિવસથી લઈને પ્રોસેસ સ્ટાર્ટઅપ થઈ જતી હોય કે 35 થી 40 દિવસની અંદર આપણે ફૂગનાશકનો રાઉન્ડ મારી દેવો, કારણ કે ફૂગનાશકનો રાઉન્ડ મારવો જરૂરી છે. પાછળના ટાઈમિંગની અંદર જો વધારે ફૂગ લાગવાથી મગફળીને ઇફેક્ટ આવતી હોય છે, કાળી ફૂગના ઇસ્યુ હોય છે. હવે સફેદ ફૂગનો રાઉન્ડ ચાલુ થશે તો આપણે ફૂગનાશકનો સ્પ્રે અત્યારથી જ આપી દીધો છે, એટલે આગળ જતા એ તકલીફ નહીં. હવે બીજો સ્પ્રે આપણે આપશું. પહેલો સ્ટેપ છે એ 35 થી 40 થી 45 દિવસની અંદર આપી દેવાનો છે, અને બીજો ફ્લાવરિંગ સ્ટેજ આપણે ફૂગનાશકનો જે સ્પ્રે આપશું, કારણ કે બીજો શું કામ આપશું, કારણ કે આગળ જતા ટાઈમિંગની અંદર ગેરુટીક આવશે. છેલ્લી લાસ્ટ અવસ્થામાં જે પાંદડા ઉપર ટપકા થઈ અને પાંદડું ખરી જાય અને એના હિસાબે નુકસાની આવતી હોય પાકની અંદર, એટલે આપણે મગફળી જેવા પાકની અંદર આપણે પાછો રાઉન્ડ મારશું ત્યારે 70 દિવસની અવસ્થાએ આપણે આ રાઉન્ડ મારશું, એટલે આગળ જતા એ પ્રોબ્લેમ ના આવે. તો ફૂગનાશક તમે આ ઘેરો જોઈ શકો, એડવાન્સ છે. જો થોડીક એડવાન્સ ટ્રીટમેન્ટ કરશું ને તો એના બેનિફિટ ઘણા બધા રહેશે. અને આપણે કરાવીએ છીએ સીડ ટુ હાર્વેસ્ટિંગ. આ પ્લોટની અંદર આઈ થિંક 3 વર્ષથી આ સીડ ટુ હાર્વેસ્ટિંગ કોન્સેપ્ટ ચાલે છે. તો રોગ જીવાતથી તમે આસાનીથી બચી શકો છો. થોડુંક એડવાન્સ ચાલીએ ને તો એની અંદર પ્રોબ્લેમ ક્રિએટ ના થાય. પછી આવ્યા પછી આપણે સોલ્યુશન લઈ તો ટફ રહી જાય. એટલે ખાસ કરીને આ સ્ટેપ તમે ખાસ કરીને યાદ રાખજો. કોઈ પણ ને જ્યારે ફ્લાવરિંગ સ્ટેજ અપાવો હોય તો આ રીતના અપાવી શકાય છે. હજી પહેલા ફ્લાવરિંગ સ્ટેજનો પાવર આટલો છે તો બીજા ફ્લાવરિંગ સ્ટેજ જ્યારે કમ્પ્લીટલી થશે ત્યારે ઉત્પાદનનો રેશિયો વધી શકે અને આસાનીથી પછી આપણે એમના આગળના સ્ટેપ ઉપર જેમ દોડવો કેમ વજનવાળો થાય એમ માઇક્રોન્યુટન્સ ગ્રેડ આપશું, એને પોટાશ ટાઈપના ખાતર આપશું કે એનું કમ્પ્લીટલી કામ થાય અને વજન કમ્પ્લીટ થાય. અને અંગના ગોલ ખાતર તો આપણે પાયામાં નાખી જ દીધું છે.
તો આ પ્રોસેસ આપણે અલગ અલગ ટાઈપથી પ્રોસેસ કરાવતા હોય, અને ફાર્મર 2 વર્ષથી જ્યારે ઓર્ગેનિક કરતા હોય ને ત્યારે આવા પ્લોટ કમ્પ્લીટ થતા હોય. આ પ્લોટની અંદર એડવાન્સ જીરું હતું, તમે બધાને ખબર હશે કે જીરું બી કમ્પ્લીટ થયું. હવે આની અંદર મગફળી છે. તો ખાસ કરીને જે લોકોને વાપરવાની હોય, પહેલો બીજો સ્ટેપ હોય, તો તમે મારી સાથે મગવી શકો છો. મારો નંબર છે 94 295 67 650. બધા લોકો કહેતા હતા પ્રોડક્ટ ડિટેલ્સ આપો, એટલે આપણે આ વખતે પ્રોડક્ટ ડિટેલ આપવાનું સ્ટાર્ટઅપ કર્યું છે કે ખેડૂતો આસાનીથી વાપરી શકે. અને જે કોઈને મગાવવું હોય તો મારો નંબર છે 94 295 67 650. અને ઓર્ગેનિક દિશામાં બધા જ આગળ વધીએ અને ઓર્ગેનિક ખેતીને પ્રમોટ કરીએ. થેન્ક યુ.